આ દિવસમાં યુવા સેનાના સ્થાપક સ્વરૂપ સાહેબ તેમજ અમરેલી જિલ્લાના તમામ તાલુકાના યુવાનો, ગામડાના યુવાનો અને વડીલો ફક્ત વોટ્સએપ માધ્યમથી પહેલી મિટિંગમાં આ જે યોદ્ધાઓ આવ્યા છે તેને આવકારું છું. ઘણી વાર આપણી સમાજમાં ફોન અને આમંત્રણની રાહ જોતા હોય, પત્રિકાની રાહ જોતા હોય ત્યારે આવે. પણ આજની આ યુવા દિવસના સંકલનને ગંભીર કરવા માટે પ્રથમ મિટિંગ મળવા જેવી છે. એમાં હું સંપૂર્ણ સહકાર આપું છું અને સાથ આપું છું. આ જિલ્લાની જવાબદારી સ્વીકારવાની વચ્ચે તૈયાર છે. હવે રહી તાલુકાની વાત. તાલુકામાં આજે આપણે જે બેઠા છે જે તાલુકાથી આવ્યા છે એ બધાને આપણે જવાબદારી આપવાની છે. અને હવે પછી આપણી આગેવાનીમાં કદાચ રાજકોટની દિલ્હીભાઈની આવે અને દૂર પડતું હોય તો બધા પણ આપણી આગેવાનીના જિલ્લાના તમામ તાલુકાના યુવાનોને જે જવાબદારી સોંપી લઈ શકે એવા, કામ કરી શકે એવા બધાને બોલાવી અને આપણે સભ્ય નોંધણી કરવાની અને જવાબદારી નિમણૂક આપશું, શું કામ આપશું એવું વાત કરીએ. આપણે ગુજરાત રાજ્યમાં જે જિલ્લાઓ છે એની કરતાં અમરેલી જિલ્લો થોડોક આપણે સેન્સિટિવ મેટર હોય છે. લગભગ કોઈ સંગઠન અહીંયા સક્રિય નથી હોય. પોતપોતાના સંગઠનો 5-7 સંગઠનો હોય નાના મોટા, કાં પોતાના કોન્ટ્રાક્ટ બેઝના મેં કીધું હોય ફલાણો કાર્યક્રમ આમ કરશે, ઓલો કાર્યક્રમ આમ કરશે, હું અહીંયા કામ કરવા જાય તો ફલાણા કાંતિભાઈ આવે તો એમને નહીં બહુ વાત આપવાનો. આવી બધી જે ચર્ચાઓ આવે છે અને આવું જે મોમેન્ટ ચાલે છે ને આપણે એને ડામવાનું છે, બંધ કરવાનું. અને જે કંઈ પોતે પોતાની ખુદની જાગીર માનતા હોય એવા કાર્યક્રમ આપણે રિસ્પોન્સ આપવાનો નથી. અને આવે તો આવકાર આપવાનો. આપણા બધા ભાઈઓ છે, સારા છે ને સારું કામ કરે છે, કોઈ નામ લીધા વગર. પણ હવે સમય નથી. એ અમરેલી જિલ્લામાં મને યાદ છે ત્યાં સુધી ઘણા એવા બનાવો છે કે જે આપણે એમનો ન્યાય મેળવી શક્યા નથી, રિઝલ્ટ લઈ શક્યા નથી. અને મૂળ કારણ શું કરે ગાંધીજીની કહેવત છે ખબર ને, 1 લાકડી કરતાં 2 લાકડી ચાલે. 5મામાં ભણો ત્યારે આવે છે 1 લાકડી આપણે આમ ભાંગો તો ભાંગી જાય, 2 ગયો તો વધારે મહેનત કરવી પડે, 3 ગયો તો 5 ગયો તો ભાંગે નહીં. પછી ગોઠણનો સહારો લેવો પડે અથવા કોઈ સહારો લેવો પડે ત્યારે ભાંગે. પણ એ જ રીતે આપણું આ સંગઠન છે. આપણે એકલા રખડી એકલા કામ કરી એટલે આપણને બધા તંત્ર ઓળખી જાય, મનોવાદો ઓળખી જાય, વર્તમાન સરકાર પણ ઓળખી જાય કે આથી કાંઈ થવાનું નથી. આને એકવાર કેસ કરીને ઠોકી બેહાડો આની પાછળ કોઈ આવવાનું નથી. પણ જો સંગઠન હોય તો જિલ્લાના તમામ હોદ્દેદારો જેને જવાબદારી સંભાળી છે, તાલુકાના તમામ જવાબદારી જેને સંભાળી છે, એ આપણા એક યુવાનો પર, કાર્યકરો પર, સભ્યો ઉપર, હું નથી કહેતો કે તાલુકાની જવાબદારી સોંપી હોય, પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય એની ઉપર ફરિયાદ થાય. પણ ગામડાનો કોઈ સભ્યની ઉપર ફરિયાદ થઈ હોય તો ખોટી રીતે તો ગુજરાત રાજ્યના યુવા ભીમ સેનાનું સંગઠન મજબૂત થાય અને બધાએ હોદ્દેદારો ભેગા થાય અને એસપીને મળે તો કેવું રિઝલ્ટ આવે. અત્યારે તમને ખબર છે હમણાં એલઆઈડી ફોટો પાડી ગઈ. શું કામ કે ભાઈ ગુજરાત રાજ્યમાં કામ કરે છે, સારું નામ છે, સારો રિસ્પોન્સ મળે છે, એટલું બધું સંઘર્ષ કરે છે કે આઈપીએસ હોય તો એને જવાબ આપે, જડવા દો લાઈવના મધ્યમથી આપે છે, રૂબરૂ આપે છે.